તો સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગનું સતત બીજા દિવસે રેસ્ટોરન્ટમાં તપાસ યથાવત છે। 209 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો। તપાસ દરમિયાન 128 હોટેલ અને રેસ્ટોરન્ટ્સને આપવામાં આવી છે નોટિસ। 43 જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટ્સને તાત્કાલિક બંધ કરાવવામાં આવી। સ્થળ પરથી ₹4,43,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો। अंदर जे रीते रेस्टोरंट अंदर खोराक लीधा बाद जे परिवार पर असर थई हती अने एक बाळकीनुं मौत थयुं छे त्यारबाद छेल्ला 3 दिवसथी सतत आरोग्य विभाग द्वारा अलग अलग विस्तारोनी अंदर कार्यवाही करवामां आवी रही छे। तो आरोग्य अधिकारी छे तेमनी साथे वात करीशुं। ब्रह्मभट्ट साहेब कई रीतनी कार्यवाही छे? आज त्रीजा दिवसे पण सतत यथावत छे, लोको हजी पण सुधारवानुं नाम नथी लई रह्या। हूँ बी आर ब्रह्मभट्ट फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका माननीय आरोग्य मंत्री श्री और माननीय आरोग्य अधिकारी श्री की सीधी सूचना और मार्गदर्शन हेठ सूरत महानगरपालिका फूड विभाग और आरोग्य विभाग द्वारा संयुक्त ऑपरेशन हाथ धरी अलग दरेक झोन में अलग अलग टीमों बनावी काले कुल 209 जेटली संस्थाओं चेकिंग करवामां आवेल। तेमांथी 34 ढाबाओं पर चेकिंग करवामां आवेल। तेमांथी कुल 548 किलो अखाद्य जत्थो नाश करवामां आवेल। 128 नोटिस आपवामां आवेल अने 23 संस्थाओं जेमनी स्वच्छताना धाराधोरणोनुं पालन करता न होवाथी तेमनी इम्प्रूवमेंट नोटिस आपी बंद कराववामां आवेल छे अने 4,43,800 रूपियानो वहीवटी परचुओनो खर्च वसूल करवामां आवेल छे। लोको हजी सुधाराનું ક્યાંક ને નામ નથી, હજુ નોટિસો આપવામાં શ્વાસ જે સફાઈ રાખવી જોઈએ રાખતા નથી, તો આવા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી નથી? ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા આવા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી હવે સતત ચાલુ જ રાખવામાં આવશે। રોજે રોજ તેઓનું ચેકિંગ કરવામાં આવશે અને તે લોકોને જરૂર લાગશે તો બંધ પણ કરાવવામાં આવશે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવશે। સર, સીલની કાર્યવાહી કેમ નહીં કરવામાં આવશે? સંસ્થાઓનો વેપાર બંધ કરાવવામાં આવે છે। તાનો રિપોર્ટ આવતા હોય ખરાબ હોય છે, કેટલી ગંભીર બાબત છે? રિપોર્ટ ખરાબ આવે તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટમાં જે જોગવાઈઓ છે તે અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે। આજે પણ યથાવત રહેશે કામગીરી? આજે પણ કામગીરી યથાવત રહેશે। જે રીતે કહી શકાય છે કે મોટા પ્રમાણમાં જે સંસ્થાઓ છે, રેસ્ટોરન્ટો છે, દુકાનો છે, તે હજુ પણ સુધારવાનું નામ નથી લેતા। સતત 3 દિવસથી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। 17થી વધુ જે નોટિસો છે તે આપવામાં આવી છે અને વધુ તપાસ છે આજે પણ યથાવત રહેશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।